તો આખરે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને લઈને આજે દિલ્હીમાં મંથન છે। કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં ઉમેદવારો નક્કી થશે। બેઠક બાદ સાંજે આખરે જાહેર થઈ શકે છે કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી, અને આ બીજી યાદીમાં ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાતની શક્યતા જોવાઈ રહી છે। તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર। આજે મંથન છે, આખરે ગુજરાતના નામોને લઈને પણ ચોક્કસપણે ચર્ચા થશે, નામો પણ જાહેર થઈ શકે છે। આખરે કયા એવા નામો છે કે જેને લઈને આ શક્યતાઓ અત્યારે પ્રબળ લાગી રહી છે, નરેન્દ્ર? જી, કોંગ્રેસની જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી છે એની આજે બીજી બેઠક મળવાની છે, અને આ બીજી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના જે 24 લોકસભા, કારણ કે 26 પૈકી 2 આમ આદમી પાર્ટીને આપી છે, અને 24 જે લોકસભા બેઠક છે એના કેન્ડિડેટ જાહેર કરવા સંદર્ભની અંદર મહત્વપૂર્ણ બેઠક છે। અને આની સાથે જ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ સહિતના જે રાજ્યો છે એની જે સ્ક્રીનિંગ કમિટી છે એની પણ બેઠક આજે યોજાવા માટે જઈ રહી છે। સાંજે બેઠક અને ત્યારબાદ કોંગ્રેસની બીજી યાદીની જાહેરાત થશે, અને આ બીજી યાદીમાં કોંગ્રેસનું એટલે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના નામો જાહેર થાય એ પ્રકારની પૂરી શક્યતાઓ છે। અને એના જ માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ પ્રમુખ, અને એ સિવાય નેતા વિપક્ષ જે છે અમિતભાઈ ચાવડા, તે તમામ લોકો અત્યારે હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે, અને અત્યારે હાલ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગેનું મંથન પણ ચાલી રહ્યું છે। સાંજે જે યાદી જાહેર થશે એમાં મહત્વની કેટલીક બેઠકો છે, જેમ કે કહી શકાય કે પાટણ, અમદાવાદ પશ્ચિમ, વલસાડ અને સિવાય બનાસકાંઠા સહિતની જે બેઠકો છે એના નામોની જાહેરાત થાય એવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। કારણ કે આ તમામ બેઠકો એવી છે કે જે બેઠકો પર કોંગ્રેસે એક કરતાં વધારે ઉમેદવાર એમને ત્યાં જોવા નથી મળી રહ્યા, અને એમને જે ઉમેદવાર જોઈએ છે એ પ્રકારના ઉમેદવાર ત્યાં કોંગ્રેસને મળી ચૂક્યા છે, અને એના જ કારણે એ તમામ બેઠકો પર નામોની જાહેરાત થવાની પૂરી શક્યતાઓ છે। ગઈકાલે સુધી એ માહિતી પ્રાપ્ત થઈ રહી હતી, એ પૈકીના મોટાભાગના ઉમેદવારોને કોંગ્રેસે જાણ કરી દીધી છે, જેમાં બનાસકાંઠાથી જ્ઞાનીબેનને કહી દેવામાં આવ્યું છે, વલસાડથી અનંત પટેલને, અમદાવાદ પશ્ચિમથી જે નામ છે એની અંદર ભરતભાઈ મકવાણા, અને એ સિવાય જે પાટણની લોકસભા છે ત્યાંથી કદાચ ચંદનજી ઠાકોરના નામ સામે આવે એ પ્રકારની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। હવે સાંજે 6 કલાકે બેઠક મળશે અને લગભગ 7 વાગ્યા સુધીમાં કોંગ્રેસની આ બીજી યાદી જાહેર થશે, અને એમાં ગુજરાત કોંગ્રેસના લગભગ 5 કરતાં વધારે બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થાય એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। જી, આભાર નરેન્દ્ર। તો આખરે નરેન્દ્ર જણાવ્યું તે પ્રમાણે બનાસકાંઠા, પાટણ, વલસાડ એ ઉપરાંત અમદાવાદ પશ્ચિમ આ એવી તમામ મહત્વપૂર્ણ બેઠકો છે કે જેના નામ આજ સાંજ સુધીમાં સામે આવી શકે છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાઓની ઉપસ્થિતિમાં આ મંથન છે, અને મંથનના નિષ્કર્ષ રૂપે હવે કયા નામો કઈ બેઠકો માટે સામે આવે છે તે જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે।